હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર. મિત્રો, આજનો દિવસ 8મી સપ્ટેમ્બર એટલે કે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, વર્લ્ડ લિટરસી ડે. અને 1966થી આ દિવસ દર વર્ષે 8મી સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. મિત્રો, એવું કહેવાય છે કે સાક્ષરતા જે છે એ બેરોજગાર ન રહેવાની એક ચાવી છે. જો તમે સાક્ષર થઈ ગયા તો તમે કોઈ દિવસ બેરોજગાર રહેતા નથી. અને 21મી સદી માટે તો એવું કહી શકાય કે નોલેજ ઇઝ ધ કરન્સી ઓફ ધ 21st સેન્ચુરી. જો તમારી પાસે નોલેજ છે તો એ તમારી પાસે પૈસા છે. એના સિવાય જો આપણે ચર્ચા કરીએ તો ભારતીય સંવિધાનની અંદર પણ 11મા નંબરની મૂળભૂત ફરજ પણ એવું કહે છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. સરકાર પણ ઘણી બધી સ્કોલરશિપ ગ્રાન્ટ આપતી હોય છે કે જેના કારણે વિદ્યાર્થી જે છે એ વધારે ને વધારે અભ્યાસ કરી શકે. સાહેબ, 4 શબ્દ BOOK, બુક, આ એટલા મહત્વના છે ને કે જો તમે રોજ 20 મિનિટ રીડિંગ કરો છો, એ કદાચ ભણવાનું નહીં, અધર રીડિંગ પણ હશે ને તો તમારું નોલેજ એકદમ શાર્પ પ્રોપર થઈ જશે. એવરી ડે 20 મિનિટ તમારે રીડિંગ કરવું જોઈએ. અને બુક એવો શબ્દ છે કે જે કોઈ પણ જગ્યાએ જાઓ તમે બુકથી ભાગી નહીં શકો. જે બુકથી ભાગ્યા એ હંમેશા જિંદગીમાં પાછળ રહી જશે, આ રેસની અંદર પાછળ રહી જશે. એક નાનકડું એક્ઝામ્પલ આપું. તમારે દાખલા તરીકે ક્યાંય ફરવા જવું છે કે રાજસ્થાન ફરવા જવું, ચલો અમારે, તો એના માટે પહેલા તો ફાઇનાન્સ બુક કરવું પડશે કે મારું બજેટ કેટલું છે, એમાં પણ શબ્દ આવ્યો બુક. પછી તમારે ટિકિટ બુક કરાવવી પડશે, એમાં પણ શબ્દ આવ્યો બુક. ફ્લાઇટની ટિકિટ બુક કરાવવી પડશે, એમાં પણ શબ્દ આવ્યો બુક. હોટલ બુક કરાવવી પડશે, એમાં પણ શબ્દ આવ્યો બુક. કોઈને કોઈ મારે ગાઈડ બુક કરવા પડશે, એમાં પણ શબ્દ આવ્યો બુક. સાહેબ, તમે ગવર્મેન્ટ નોકરી કરશો તો એમાં પણ તમને લોકોને જે છે અલગ અલગ પરિપત્રની શું આપશે? બુક. તમે કોઈ કોલેજની અંદર કે પ્રાઇવેટ કંપનીની અંદર છો, એમાં પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની શું હશે? બુક. તો બુકથી આપણે કોઈ દિવસ ભાગી શકવાના નથી. જે બુકથી ભાગ્યા એ હંમેશા જિંદગીની રેસમાં પાછળ રહી જશે. તમારે સારામાં સારો બિઝનેસ ડેવલપ કરવો છે તો પણ તમારે સારા એન્ટરપ્રેન્યોર્સની શું વાંચવી પડશે? બુક. તો આજે વર્લ્ડ લિટરસી ડે ઉપર હું અને તમે બધા જ લોકો સાથે મળીને એક નિયમ કરીએ, એક નિર્ણય કરીએ કે હું રોજે રોજ 20 મિનિટ અધર રીડિંગ કમ્પલસરી કરીશ. ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે હું આ નિયમ લઈશ. અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. થેન્ક યુ સો મચ.